સુરતમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતમાં દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસીનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવશે। મહત્વપૂર્ણ રીતે આ નીતિ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે। કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ બનેલી પોલિસીની સ્થાયી સમિતિ દ્વારા કેટલાક સુધારાઓ સાથે મંજૂરી આપવામાં આવી છે, જેમાં સુરતમાં પ્રથમવાર ગ્રીન વ્હીકલ સેલ રચાશે। વિશિષ્ટ કમિટી 1 મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરશે। ચાર્જિંગ સ્ટેશનથી લઈ ઉત્પાદન એકમો સુધીનું માળખું ઊભું કરવામાં આવશે। મલ્ટી ડિપાર્ટમેન્ટ સહયોગ મનપા, ટ્રાફિક પોલીસ, વીજ કંપની, ટ્રાન્સપોર્ટ વિભાગ, ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવશે। ડિજિટલ સપોર્ટમાં ગ્રીન વ્હીકલ પોર્ટલ અને 1GB એપ પણ લોન્ચ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આ નીતિ માત્ર પર્યાવરણ બચાવવાનો પ્રયાસ નથી, પણ સુરતને ઇલેક્ટ્રિક વાહનોના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પણ દ્રઢ નિશ્ચય છે। આ પહેલ માત્ર સુરત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક મોડેલ નીતિ સાબિત થઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે ગ્રીન વ્હીકલ પોલિસી કેવી રીતે અમલમાં આવે છે અને કેટલો અસરકારક બદલાવ લાવે છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશને નેટ ઝીરો બનાવવા માટે સંકલ્પ લીધું છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ લીધું છે અને ગ્રીન વ્હીકલ પોલિસી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે। પહેલાં સુરત મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની પોલિસી અમલમાં મૂકી હતી, પણ હવે ગ્રીન વ્હીકલ પોલિસી એના એક સ્ટેપ ઉપર છે, જેનું વ્યાપ ખૂબ જ મોટું છે અને આમાં ગ્રીન ફ્યુલ્સ જેવા કે હાઇડ્રોજન ફ્યુલ્સ, બાયોફ્યુલ્સ એવા ઓલ્ટરનેટ ક્લીન અને ક્લિયર ફ્યુલ્સને પ્રમોટ કરવામાં આવશે। એમના માટેના કમિટીઝ, ફંડ્સ, ગ્રીન વ્હીકલ સેલ આ તમામની પણ રચનાઓ સુરત મહાનગરપાલિકામાં કરવામાં આવી રહી છે। આવનાર વર્ષોમાં સુરત શહેર સમગ્ર ભારત દેશમાં ગ્રીન અને ક્લીન ફ્યુલ ધરાવતું 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, 4 વ્હીલર્સ ના ક્ષેત્રમાં આગળ વધે એના માટે ખૂબ ઝીણવટપૂર્વક આ પોલિસી તૈયાર કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલના એક્સપર્ટ્સ પણ આ પોલિસીના જો અમલીકરણ અને એમના કોન્સેપ્ચ્યુલાઇઝેશનમાં જોડાયેલા છે। કાલે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે એક ગ્રીન વ્હીકલ પોલિસીનું પણ લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે અને એના થકી સુરત શહેર સમગ્ર ભારત દેશમાં ગ્રીન વ્હીકલના અમલીકરણમાં સૌથી ઝડપથી આગળ વધતું શહેર થશે। સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતામાં ગયા વર્ષે પ્રથમ આવ્યું હતું અને આ વખતે સમગ્ર ભારત દેશમાં સુપર સ્વચ્છ લીગમાં સમાવેશ થયું છે। કાલે દેશના પ્રખ્યાત કલાકાર કૈલાશ ખેર સુરત શહેરના સફાઈ કર્મચારીઓ માટે, સફાઈ કર્મીઓ માટે એક ખૂબ સુંદર કોન્સર્ટ યોજી રહ્યા છે અને હજારોની સંખ્યામાં સફાઈ કર્મીઓ આ કોન્સર્ટમાં જોડાવાના છે। સાથે સાથે હેલ્થના કાર્યક્રમો, મહિલાઓના કાર્યક્રમો અને ગ્રીન વ્હીકલ પોલિસી એવા જુદા જુદા કાર્યક્રમો કાલે 17મી સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં યોજવામાં આવશે। ગ્રીન વ્હીકલ પોલિસી અંતર્ગત એક કમિટી અને ગ્રીન વ્હીકલ સેલની પણ રચના કરવામાં આવી છે, જેમાં ઇલેક્ટેડ વિંગ, એડમિનિસ્ટ્રેટિવ વિંગના સાથે સાથે જો એક્સપર્ટ્સ છે આ ક્ષેત્રમાં એ તમામનું સમાવેશ કરવામાં આવશે અને સાથે સાથે જુદા જુદા વિભાગનું સંકલન કરવા માટે BRTS, ટ્રાફિક, રોડ એવા તમામ વિભાગોને પણ આ સેલમાં જોડીને ઝડપથી સંકલન થઈ શકે, સમન્વય થઈ શકે અને અમલીકરણ થઈ શકે એમના માટેના સેલ અને કમિટી બનાવવામાં આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।